નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। વાલિયાના નલદરી પાસેના પંચમુખી હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ માસમાં ભક્તોની ભીડ ઉમટી। વાલિયા તાલુકાના નલદરી ગામ પાસે પંચમુખી હનુમાનજી મંદિર ભક્તોની આસ્થાનું પ્રતીક બન્યું છે। હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે અને પંચમુખી હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે। વાલિયાના નલદરી ગામ પાસે આવેલ મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં 15 વર્ષ પૂર્વે પંચમુખી હનુમાનજી મંદિરની સ્થાપના કરવામાં આવી હતી। હનુમાનજીના અનેક સ્વરૂપો છે, જેમાં એક સ્વરૂપ પંચમુખી હનુમાનજીનું છે। પંચમુખી હનુમાનજીના વાનરમુખ, ગરુડમુખ, વરાહમુખ, નરસિંહમુખ અને અશ્વમુખ આ 5 મુખમાં અલગ અલગ દિશાઓ તરફ છે અને દરેક મુખનું પોતાનું વિશેષ મહત્વ છે અને પૌરાણિક માન્યતાઓ અનુસાર પંચમુખી હનુમાનજીને બજરંગબલીના સૌથી શક્તિશાળી સ્વરૂપ માનવામાં આવે છે। પંચમુખી હનુમાનજીની પૂજા પાઠ કરવાની દુઃખ દારિદ્ર્ય દૂર થાય છે। ત્યારે નલદરી ગામ પાસેના પંચમુખી હનુમાનજી ભક્તોની આસ્થાનું પ્રતીક બન્યા છે। આ મંદિર ખાતે મંગળવાર અને શનિવારના રોજ દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે આવતા હોય છે। ખાસ કરીને હનુમાનજી જયંતિના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। આ મંદિરમાં મહંત નિતેશદાસજી મહારાજ દ્વારા શ્રાવણ માસમાં સુંદરકાંડ સહિત પૂજાપાઠ અને હોમ હવન તેમજ 108 હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો લાભ લઈ ધન્યતા અનુભવે છે। વાલિયા વિસ્તારમાં એકમાત્ર નલદરી પાસેનું આ પંચમુખી હનુમાનજી મંદિર આવેલું છે। આ મંદિર મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આવેલું હોવાથી ભક્તો મહાદેવના દર્શન કરી પંચમુખી હનુમાનજીના દર્શન કરે છે। હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડે છે અને પૂજાપાઠ સાથે હનુમાન ચાલીસાના પાઠ કરી ધન્યતા અનુભવે છે। હાલ શ્રાવણ માસમાં મંગળવાર અને શનિવારના રોજ મહંત નિતેશદાસજી મહારાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, ત્યારે ભક્તો આ પંચમુખી હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।